તો ભાવનગર લઠ્ઠાકાંડનો એક દર્દી જે સુરતમાં એડમિટેડ હતો તે હવે વેન્ટિલેટર પર છે। 16મી ઓગસ્ટે ભાવનગરથી દારૂ પીધા બાદ તે સુરત આવ્યો હતો અને ત્યાં તેની તબિયત બગડી હતી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, શું અપડેટ છે તબિયતને લઈને? વેન્ટિલેટર પર છે એટલે કેસ તો થોડો ક્રિટિકલ જ કહી શકાય। ચોક્કસ રીતે જે રીતે ભાવનગર લઠ્ઠાકાંડ સામે આવ્યો છે તેની અંદર એક જે મૂળ ભાવનગરનો રહેવાસી અને સુરતની અંદર જે નોકરી કરતો એક સંજય ડોડિયા નામનો જે વ્યક્તિ હતો તે ભાવનગર ખાતે ગયો હતો 15 તારીખે અને 16 તારીખે જે રીતે જે દારૂ પી અને જે સુરત આવ્યો હતો અને તેના કારણે તેની જે તબિયત લથડી હતી તેના કારણે તાત્કાલિક જ તેને પ્રથમ જે સારવાર છે તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યારબાદ વધુ તેની તબિયત લથડતા જે પૂણા વિસ્તારની અંદર હોસ્પિટલ છે તેમાં પણ સારવાર લીધી। ત્યારબાદ પણ તેનું સારું ન થતાની સાથે જે આજની જે કહી શકાય છે સ્પેશિયલ હોસ્પિટલ છે INS હોસ્પિટલની અંદર તેને જે એડમિટ કરવામાં આવ્યો છે અને છેલ્લા 3 દિવસથી તેની તબિયત છે અત્યંત નાજુક હોવાનું જે ડોક્ટરો જે કહી રહ્યા છે, કારણ કે અત્યારે તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ છે અત્યંત ગંભીર હોવાનું જે ડોક્ટરો દ્વારા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। પરિવાર તરફથી સતત જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ સંજય ડોડિયા છે તેને સારવાર મળી રહે અને કદાચ તે સુધારા ઉપર તબિયત તેની આવે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક જે ડોક્ટરો જે સ્પષ્ટ સંદેશ ક્યાંક આપ્યો છે કે તેની તબિયત છે અત્યંત ગંભીર છે અને વધુ જે કહી શકાય જે સારવાર અપાય તે રીતની પોઝિશન નથી। પણ જે રીતે પરિવાર છે સતત જે કહી રહ્યા છે તેના આધારે હાલમાં જે ડોક્ટરો છે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને બીજી બાજુ સ્થાનિક પોલીસ પણ સતત તેના પર વોચ રાખવામાં આવી રહી છે, કારણ કે જે રીતે 17 તારીખે જ્યારે આ જે સુરત આવે છે અને ત્યારબાદ તેની તબિયત લથડે છે છતાં પણ આજે ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ નથી કરી તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। હાલમાં તો INS હોસ્પિટલની અંદર આજે સંજય ડોડિયા નામનો જે વ્યક્તિ છે તે જે સારવાર લઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેની તબિયત છે અત્યંત નાજુક કહેવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 43 વ્યક્તિઓને અસર થઈ છે। હજુ 23 દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલુ છે, 12 દર્દીઓને રજા અપાઈ છે। અત્યાર સુધીમાં કુલ 8 વ્યક્તિના નકલી દારૂ પીવાથી મોત થયા છે, એટલે આ ખૂબ મોટો આંકડો છે કે જ્યાં 43 લોકોને અસર થાય અને અનેક લોકો હજુ ક્રિટિકલ હોય તે ચોંકાવનારી બાબત છે।